નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના પોશ ગણાતા અલકાપુરી વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અલકાપુરી સ્થિત પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ પાસે આવેલું આશરે 60 વર્ષ જૂનું વડનું વિશાળ ઝાડ આજે સવારે અચાનક ધરાશયી થયું હતું. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પીડબ્લ્યુડી ક્વાર્ટર મકાનો પાસે દાયકાઓ જૂનું વડનું ઝાડ આવેલું હતું. આજે વહેલી સવારે આ વિશાળ ઝાડ અચાનક મૂળમાંથી ઉખડીને રસ્તા પર ધરાશયી થઈ ગયું હતું. ઝાડ એટલું મોટું હતું કે પડતી વખતે 4 રસ્તા પર આવેલા વીજ થાંભલાઓ પણ તેની ચપેટમાં આવીને તૂટી પડ્યા હતા. સૌભાગ્યવશ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને કટર વડે ઝાડની ડાળીઓ કાપીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જીઈબી એટલે કે વીજ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નવા થાંભલા ઉભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. गाय शासन वर्ड है तो मैंने हमारे बचपन आई गा तीजी तीजी पेढ़ी થઈ નહીં કઈ જાનહાની નુકસાન થયું નથી. કશું બધું જીબી વાળા બી ટાઈમ પર આવી ગયા, ફાયર બ્રિગેડ વાળા બી આવી ગયા, જેવો ફોન કરે આવી ગયા. ઠંડક મળતી હતી, ઠંડક નહીં રહી. બસ હવે ઠંડક મળતી હતી. લોકો આવીને બેસતા હતા, બાકડા છે મંદિર પર બેસતા હતા, થોડી ઠંડક ઓછી થઈ ગઈ. એવું આ વર્ડ લગભગ 65 થી 70 વર્ષ જૂનું હશે અને આ છે પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ, રેસકોર્સ સર્કલ નિયર આંબેડકર સર્કલ પાસે. આ એકચ્યુઅલી ગાયકવાડી જગ્યા છે. અહીંયા પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ પણ આવ્યા છે, અહીંયા ગાયકવાડી હાઉસ બી છે. લગભગ 100 વર્ષથી બી વધારે જૂના છે. આ ઝાડ પડ્યું આજે સવારે જ પડ્યું છે, લગભગ સવારે 10 સાડા 10 ની અરસામાં જ આ ઝાડ પડ્યું છે. પણ અહીંયા કોઈ નુકસાન નથી થયું, કોઈને અહીંયા જાનહાનિ નથી થઈ. એટલો પ્રોબ્લેમ એવો થયો છે કે અહીંયા જે લાઇટ્સ છે એ જતી રહી છે, થાંભલા બધા પડી ગયા છે. પણ અમે લોકોએ કોર્પોરેશનમાં, અમે લોકોએ પછી ફાયર બ્રિગેડમાં અને અમે લોકોએ જીબીમાં કમ્પ્લેન્ટ કરી. જીબી વાળા અને ફાયર બ્રિગેડ વાળા આવી ગયા છે. એમનું કામગીરી એમને ધીરે ધીરે ચાલુ કરી દીધી છે. અફસોસ એક વાતનો છે કે આ ઘણો જૂનો ઝાડ છે, મારા બાપ દાદાના સમયનો ઝાડ છે. અહીંયા મારા બાપ દાદા બી રમ્યા છે, હું પણ રમ્યો છું. અફસોસ એ વાતનો કે બહુ જૂનું ઝાડ હતું અને અહીંયા ઘણી બધી અમારી નાની મોટી યાદો બી છે. આ ઝાડ પર અમે રમ્યા બી છે, આ ઝાડ પર અમે લોકોએ છાંયડો લીધો છે, બેઠા છે, અમે લોકોએ અમારું નાનપણ કાઢ્યું છે. એટલે અફસોસ છે, પણ હવે આમાં કશું કરી શકાય નહીં. પડી ગયો છે, એનું દુઃખ છે. આ એકચ્યુઅલી ભાતુજી મહારાજનું મંદિર છે અમારા ત્યાંનું અને આ એવું મંદિર છે કે અહીંયા કમળાનો રોગનું નિવારણ કરવામાં આવે છે. લગભગ આ મંદિર બી 80 થી 90 વર્ષ જૂનું છે. તમે જોઈ શકો છો કે આ કેટલું જૂનું ઝાડ હોઈ શકે. આમાં ઘણું બધું ઊંડો ખાડો થઈ ગયો છે, નુકસાન બી છે. હવે કઈ વાંધો નહીં, હવે ભગવાનની લીલા છે, હવે ભગવાન જે કરે ખરું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.